મિત્રો નમસ્કાર, અમારી વાસ્તુ રંગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। જય ખોડિયારમાં। જે લોકો આ વિડીયોને લાઈક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘરમાં પૈસાની અને અનાજની ક્યારે કમી ન આવવા દેતા। મિત્રો તમને બધાને મારા જય માતાજી। કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો કે જેથી કુળદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે। મિત્રો આપણું જીવન છે એ બહુ મુશ્કેલીઓથી ભરેલું છે। ઘણીવાર લોકો કામ કરીને તૂટી જાય છે તેમજ બહુ મુશ્કેલથી કંટાળીને પોતાનું જીવન ટૂંકાવી પણ લે છે। ક્યારેક તો લોકો એવું પણ વિચારે છે કે તે આ દુનિયાના સૌથી અભાગ્ય માણસ છે। પણ મિત્રો ઘણા એવા ઉપાયો અને વ્રતો છે કે જે તમને આ બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢી શકે છે। અમુક વસ્તુ જે આપણે વાપરતા હોઈએ છીએ તે બધી વસ્તુઓ આપણને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકે છે, પણ મિત્રો આપણને એના ઉપાયો વિશે કંઈ ખબર જ નથી હોતી। મિત્રો તમારે તમારા ઘરમાં પૈસાની આવક માટે કોઈના કોઈ શાસ્ત્રીય ઉપાય કરવા પડે છે કે જેને લીધે તમે પોતાની આવકને વધારી શકો છો। મિત્રો આજે અમે તમને એક એવો અનોખો ઉપાય બતાવશું કે જેને બહુ ચમત્કારી માનવામાં આવે છે। આ ઉપાય કરવાથી મિત્રો એવું માનવામાં આવે છે કે ઘરમાં પૈસાની આવક છે બહુ વધી જશે। અને મિત્રો આ ઉપાયમાં આપણે બીજું કાંઈ નથી કરવાનું, આપણે ખાલી બસ 3 મોરપીંછનો ઉપયોગ કરવાનો છે। હવે તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે તે તમને આ વિડીયોમાં જાણવા મળશે। મિત્રો તમે સૌથી પહેલા જાણી લો કે આ મોરપીંછ શું છે। આ મોરના પીંછા છે। મિત્રો આ મોરપીંછને બહુ શક્તિશાળી અને ચમત્કારી યંત્ર માનવામાં આવે છે અને તાંત્રિક વિદ્યામાં આ મોરપીંછને બહુ મહત્વ આપવામાં આવે છે। શાસ્ત્રોમાં ભગવાન શ્રી કૃષ્ણને મોરપીંછ ધારણ કરતા બતાવવામાં આવ્યા છે। એ સિવાય હિન્દુ ધર્મ અનુસાર માતા સરસ્વતી, માતા લક્ષ્મી, ઇન્દ્રદેવ અને ભગવાન કાર્તિકેયને પણ મોરનું પીંછું ખૂબ પ્રિય છે એવું દર્શાવવામાં આવ્યું છે। મોરપંખ બસ ઘરની શોભા નથી વધારતું પણ શાસ્ત્રમાં તેનું બીજું ઘણું મહત્વ પણ બતાવવામાં આવ્યું છે। વાસ્તુશાસ્ત્રમાં મોરપીંછને સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ સાથે સંકળાયેલ માનવામાં આવ્યું છે। એવું માનવામાં આવે છે કે ઘરમાં મોરપીંછ રાખવાથી અનેક વાસ્તુ દોષ દૂર થાય છે, પણ મોરપીંછને ઘરમાં રાખવા સંબંધિત કેટલાક ખાસ નિયમોને ધ્યાનમાં રાખવાની જરૂરી છે। અને મિત્રો આજથી જ નહીં પણ પ્રાચીન યુગથી તમને ખબર જ હશે કે જેટલા શાસ્ત્ર કે ગ્રંથો છે કે જેટલા વાસ્તુશાસ્ત્ર છે તેમજ જ્યોતિષશાસ્ત્ર એ બધામાં જ મોરપીંછને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવે છે। મિત્રો હિન્દુ માન્યતાઓ અનુસાર આપણા ઘરમાં મોરપીંછનો પ્રયોગ કરવાથી અમંગળ ટળી જાય છે। મિત્રો વિશેષ રૂપથી એવું માનવામાં આવે છે કે મોરપીંછથી દુષ્ટાત્મા છે આપણી પાસે નથી આવતી। મોરપીંછને મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુગટમાં સ્થાન આપીને સન્માન આપ્યું હતું। મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મોરપીંછ છે આપણા ઘરમાંથી અનેક પ્રકારના વાસ્તુદોષને દૂર કરે છે અને મોરપીંછ છે એ સકારાત્મક ઉર્જાને પોતાની બાજુ ખેંચે છે। મિત્રો જે ઋષિમુનિઓ હતા એ લોકોએ મોરપીંછની કલમથી જ ઘણા બધા ગ્રંથો લખેલા છે। મિત્રો મોરપીંછની ઉપયોગિતા છે એ બતાવવા લાયક નથી, કારણ કે મિત્રો આયુર્વેદમાં પણ આનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે। અને મિત્રો શાસ્ત્રો અનુસાર સંધ્યા નામનો એક અસુર હતો। મિત્રો સ્વર્ગ ઉપર તેણે આધિપત્ય કરી લીધું હતું, તેને દેવી દેવતાને બંધી બનાવી લીધા હતા। ત્યારે ભગવાને અસુરને મારવા માટેની એક યોજના બનાવી હતી અને આ યોજના અનુસાર બધા દેવી દેવતા, બધા જ ગ્રહ છે એક પંચમા મોરપીંછમાં ભળી ગયા હતા। તેના પછી મોર બહુ શક્તિશાળી થઈ ગયો હતો। પછી તેને સંધ્યા અસુરનો વધ કરી નાખ્યો હતો। પછી મોરને બહુ પૂજનીય અને પવિત્ર માનવામાં આવી રહ્યો છે। મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે જો આ વિડીયોને લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો, કારણ કે આમાં તમને એવી માહિતી મળવાની છે કે જેવી માહિતી તમને ક્યાંયથી નહીં મળી શકે।
અને આ વિડિયો આખો જોવાથી તમે બહુ પૈસાવાળા થઈ શકશો। મિત્રો, ખાલી ઋષિ મુનિ અને રાજા મહારાજાઓ જ નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણને પણ મોરપીંછ વિના અધૂરા માનવામાં આવે છે। તેને પણ મોરપીંછ તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, તે મોરપીંછ વિના ક્યારેય રહી શકતા ન હતા। મિત્રો, આનું કારણ એ હતું કે બચપણથી જ તેની માતાએ તેને મોરપીંછ ધારણ કરાવ્યું હતું। કારણ કે મિત્રો, મોરપીંછથી કાલ સર્પદોષ છે દૂર થાય છે અને ભગવાન શ્રી કૃષ્ણને કાલ સર્પદોષ હતો। મિત્રો, ખાલી આપણા ધર્મમાં જ નહીં પણ એશિયાના ઘણા બધા દેશોમાં મોરપીંછને આધ્યાત્મિક શક્તિ સાથે જોડીને ઓળખવામાં આવે છે। કોન્હિન મિત્રો, તમે આ નામ સાંભળ્યું હશે કે જે પ્રેમ, પ્રતિષ્ઠા, ધીરજ તેમજ સ્નેહનું સૂચક છે અને આ ગ્રંથમાં મિત્રો મોરનું બહુ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। જ્યારે મિત્રો આપણે બૌદ્ધ ધર્મની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે એમાં મોર છે પોતાની બધી જ પાંખોને ખોલી નાખે છે। આથી તેનાથી તેની પાંખો છે એ વિચારો અને માન્યતાઓમાં ખુલેલા વિચારોને પ્રતીત કરે છે। મિત્રો, જાણે આપણે ઈસાઈ ધર્મની વાત કરીએ છીએ ત્યારે મોરના મોરપીંછને એકદમ સુંદર પ્રતીક માનવામાં આવે છે અને મિત્રો જે ગ્રીસ લોકો હોય છે તે આ મોરપીંછને સ્વર્ગ માને છે। મિત્રો, આપણા ધર્મમાં તો મોરને ધનની દેવી લક્ષ્મીને અને વિદ્યાની દેવી સરસ્વતી અને કૃષ્ણ ભગવાન, ગણપતિજી, હનુમાનજી તેમજ કાર્તિકેયને આ બધાને સાથે મોરપીંછને સાથે જોડવામાં આવે છે અને લક્ષ્મીજીને ધન, ધાન્ય, સૌભાગ્ય અને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે। મિત્રો, મોરની પાંખોનો પ્રયોગ છે એ લક્ષ્મીજીની વિશેષતાને પ્રાપ્ત કરવા માટે તેનો ઉપયોગ થાય છે અને મિત્રો મોરપીંછને બંસરી સાથે આપણે આપણા ઘરમાં રાખીએ છીએ તો આપણા ઘરના બધા જ સંબંધો છે એ પ્રેમમાં બદલી જાય છે। મિત્રો, આપણું ઘર છે તે એક મંદિરના સમાન માનવામાં આવે છે અને જો તેમાં રહેવાવાળા બધા સદસ્યો છે એ જો રોજ ઝઘડો કરવા લાગે તો આ મંદિર છે અપવિત્ર લાગે છે। મિત્રો, આનું કારણ સૌથી મોટું એ છે કે ઘરમાં બહુ નકારાત્મક ઉર્જાનું આવવું। હવે મિત્રો, એવો સવાલ ઉઠે છે કે જો ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ છે તો એને દૂર કઈ રીતે કરી શકાય? મિત્રો, નકારાત્મક ઉર્જા આપણા ઘરમાં આવી ગઈ છે તો તેને આપણે બહાર કઈ રીતે કાઢવી? આના માટે મિત્રો અમે તમને જન્માષ્ટમીના દિવસે પણ અમે તમને એક ઉપાય બતાવ્યો હતો કે મોરપીંછને આપણે આરતી પછી હવામાં ફેરવવાનું છે। આથી આપણા ઘરમાં જેટલી પણ નકારાત્મક ઉર્જા છે એ બધી ઉર્જા આપણે ઘરમાંથી બહાર જતી રહેશે। મિત્રો, આ વસ્તુ આપણે રોજ કરવી જોઈએ, ખાલી એક જ દિવસ નહીં। મિત્રો, આપણે મોરપીંછના જુરખાને આપણે આપણા ઘરે હાથથી ઉપરથી નીચે સુધી ફેરવીએ છીએ તો આપણા ઘરની આસપાસની જેટલી પણ નકારાત્મક ઉર્જા છે બધી જ બહાર નીકળી જાય છે અને જે ઘરમાં સૌથી વધારે સકારાત્મક ઉર્જા હોય છે એ જ ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ છે એ જલ્દી થાય છે। મિત્રો, આ જ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે તમને જણાવશું કે ઘરમાં એવી કઈ 3 જગ્યા છે કે જ્યાં આપણે મોરપીંછ જરૂર રાખવું જોઈએ અને મિત્રો આ જગ્યા ઉપર આપણે જો મોરપીંછ રાખીએ છીએ તો આપણા ઘરમાં પણ સૌથી વધારે સકારાત્મક ઉર્જા આવીને રહેશે। તો મિત્રો, સાક્ષાત લક્ષ્મીજી છે આપણા ઘરમાં જરૂર આવી શકશે। મિત્રો, તમે કોઈ પણ શુભ દિવસે મોરનું આ પીછું લઈને ઘરની કોઈ એવી જગ્યા ઉપર લગાવી દો કે જ્યાં આપણા ઘરે કોઈ પણ લોકો આવે છે તો એની નજર એ પીંછા ઉપર પડી શકે। મિત્રો, મોરપીંછ છે આમ તો ખાસ કરીને નકારાત્મક ઉર્જાને શોષી લે છે। આથી મિત્રો આપણે આ મોરપીંછને એવી જગ્યાએ લગાવવું જોઈએ કે જ્યાં તેને બધા જોઈ શકે। મોરપીંછના ઉપાય છે એ મિત્રો ખાલી તમારા જ જીવનમાં નહીં પણ તમારા ઘરના બધા જ સદસ્યોના જીવનમાં સારા વિચારો લાવે છે। મિત્રો, આ ઉપાય છે તમે કોઈ પણ શુભ દિવસે શરૂ કરી શકો છો। મિત્રો, આ બહુ કમાલનો ઉપાય છે। મિત્રો, આ ખાલી આજથી જ નહીં પણ આ ઉપાય છે એ બહુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે। મિત્રો, આ મોરપીંછને ભગવાનની મૂર્તિની આજુબાજુમાં તેમજ વાતાવરણને પવિત્ર કરવા માટે, વશીકરણ માટે તેમજ બધી જ રીતનો ઉપયોગ આ મોરપીંછમાંથી થાય છે। વાસ્તુદોષ તેમજ તાંત્રિક શક્તિને હટાવવા માટે પણ આનો ઉપયોગ થાય છે।
મિત્રો, ખાસ કરીને જે વિદ્યાર્થીઓ હોય છે એના માટે તો આ રામબાણનું કામ કરે છે. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જે વિદ્યાર્થીઓ સરસ્વતી માતાના ઉપાસક હોય છે એ વિદ્યાર્થીઓ જો આ મોરપિંહને પોતાના પુસ્તકમાં રાખી દે છે તો તેની યાદશક્તિમાં પણ વધારો થાય છે. તેમજ તે લોકો આ પીંછાને રોજ પોતાની આંખે સ્પર્શ કરાવીને નમન કરે છે તો તેના જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવતી નથી. તેમજ મિત્રો, વિદ્યાર્થી પોતાની પરીક્ષાનું બહુ સારું એવું પરિણામ આ મોરપીંછ દ્વારા લાવી શકે છે. તેમજ મિત્રો, જો તમે તાંત્રિક વિધિ કરો છો તો તે જપવાવાળી માળાને તમે એ મોરપીંછની વચ્ચે રાખો છો તો તમારા મંત્રોની સિદ્ધિ છે બહુ જલ્દી થાય છે. મિત્રો, આપણા ઘરની અલગ અલગ જગ્યાઓમાં આપણે મોરપીંછ રાખીએ છીએ તો આપણે આપણા ઘરના વાસ્તુને બદલી શકીએ છીએ. મિત્રો, એક મોરનું પીછું છે એ આપણા જીવનની આખી દિશા જ બદલી શકે છે. મિત્રો, જો તમે પણ બધા જ સમયમાં તમારી પાસે મોરપીંછ રાખો છો તો તમે પણ જોઈ શકશો કે તમારું નસીબ છે તમારું બહુ સાથ આપવા લાગશે. મિત્રો, જો તમે રાહુ અને કેતુના દોષથી હેરાન થાવ છો તો એમાં પણ તમને રાહત મળશે. ખાસ કરીને મિત્રો, જો તમારા ઘરમાં કોઈ એવું બાળક છે કે જે બહુ જિદ્દી થઈ ગયું છે તો મિત્રો, આ મોરપીંછ તેને આપવાથી ધીરે ધીરે તેનું મન શાંત થઈ જાય છે. પછી તે ક્યારેય ઝઘડો નથી કરી શકતો. મિત્રો, મોરપિંહને આપણે ચાંદીના તાવીજમાં નાખીને નાના બાળકોના ગળામાં બાંધી દેવું જોઈએ કે જેથી તે બાળકના નજર દોષ છે એમાં પણ તેને મુક્તિ મળે છે. મિત્રો, ઘણા મોટા લોકો હોય છે તે મોરપિંહને પોતાના ઓશિકા નીચે રાખીને સૂવે છે તો એવું માનવામાં આવે છે કે કોઈ પણ ખરાબ સપના છે એ આપણને આવી શકતા નથી. મિત્રો, જો તમારા બાળકોનું ભણવામાં મન નથી લાગતું તેમજ તે બહુ ઠોઠ છે તો એના રૂમમાં મોરપીંછ લગાવી દો અને જે વિષયમાં તમારું બાળક નબળું છે એ બુકની વચ્ચે મોરપિંહને રાખી દેજો. પછી તમે જાતે જ જોશો કે એ બાળક દિવસે ને દિવસે હોશિયાર થતું જશે, તેની યાદ શક્તિ પણ વધી જશે. મિત્રો, મોરપિંહનો આ ઉપાય તમારા બાળક માટે જરૂર કરજો. મિત્રો, સરસ્વતી માતાના ઉપાસકો અને વિદ્યાર્થીઓને મોરપીંછ તો જરૂર રાખવું જોઈએ. મિત્રો, આ તો નાના બાળકોની વાત થઈ, પણ જો મોટા લોકોની વાત કરીએ તો મિત્રો, ઘણીવાર આપણે ઘણા એવા કામ આપણા હાથમાં લઈ લઈએ છીએ પણ તે કામ આપણાથી પૂરું નથી થતું. તો મિત્રો, આવામાં જો તમે પોતાના ઘરમાં બેડરૂમમાં પૂર્વ અથવા તો દક્ષિણ દિશામાં જો તમે મોરપીંછ રાખો છો તો તમારા કાર્યો છે એ જલ્દી જ પૂરા થવા લાગશે. મિત્રો, જો આપણા ઘરમાં પૈસા નથી આવતા તો મિત્રો, દક્ષિણ તેમજ પૂર્વ દિશામાં જો તમે મોરપીંછ રાખી દો છો તો તમારા ઘરે પૈસાનો વરસાદ થવા લાગશે. તેમજ તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવી શકે. તેમજ આપણા ઘરમાં અચાનક જે મોટી મુશ્કેલીઓ આવે છે જેમ કે એક્સિડન્ટ કે અચાનક કોઈનું મૃત્યુ થાય તો એ બધાથી તમને મિત્રો મુક્તિ મળે છે. મિત્રો, જો તમે ઈચ્છો છો તો તમારું જે ઘર છે અથવા તો તમારા ધંધાની જગ્યામાં દક્ષિણ અથવા તો પૂર્વ દિશામાં પણ તમે મોરપિંહને રાખી દો છો તો મિત્રો, તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહી શકે. મિત્રો, જો તમે ઈચ્છો તો પોતાના પાકીટમાં અથવા તો પોતાના ખીચામાં પણ મોરપિંહ અને રાખી શકો છો. આનાથી તમને રાહુદોષ પ્રભાવિત નહીં કરી શકે. અને મિત્રો, જો તમે જેટલા પણ પૈસા કમાવ છો એ તમારી પાસે રહેતા નથી તો તમારે આ મોરપિંહનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. તેમજ મિત્રો, જો તમારું સૌથી નીચેનું એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરનું મકાન છે અને ત્યાં તમારા ઘરે સાપ બહુ આવે છે તો મિત્રો, તમારે તમારા ઘરમાં આ મોરપિંછનો એક ગજરો રાખવાનો છે. મિત્રો, જો તમે તમારા ઘરે આ મોરપિંહનો ગજરો રાખશો તો તમને ક્યારે સાપ છે એ હેરાન નહીં કરી શકે. તે મોરપીંછને જોઈને જ તમારા ઘરમાં નહીં આવી શકે. મિત્રો, આ મોરપિંહમાં એવી શક્તિ હોય છે કે જે તમારી ઘરે સાપ આવતો હશે તો એ પણ તમારા ઘરે આવી નહીં શકે. તેમજ તમારા ઘરમાં કોઈ પણ વ્યક્તિને કાલસર્પદોષ છે તેમજ રાહુ કેતુનો દોષ છે તો એનાથી તે બધાને મુક્તિ મળી જશે. મોરપીંછ રાખવાથી બધા જ ગ્રહોની અસર છે એ નષ્ટ થઈ જાય છે. કારણ કે મિત્રો, મોરપીંછ અને સાપ વચ્ચે શત્રુતા હોય છે.
એટલે કે મિત્રો સાપ છે એ શનિ અને રાહુના સહયોગથી બને છે અને જો મિત્રો આપણે આપણા ઘરે મોરપીંછ રાખીએ છીએ તો રાહુનો દોષ છે એ ક્યારે આપણને હેરાન નહીં કરી શકે। મિત્રો જો આપણા ઘરમાં સાપ વીંછી તેમજ મચ્છર હોય તો એ બધાનો ડર આપણને રહેતો નથી અને મિત્રો હવે આપણા ઘરની એવી કઈ જગ્યા છે કે જ્યાં આપણે આ મોરપીંછ રાખવું જોઈએ કે જેથી કરીને આપણા ઘરે પૈસાની આવક છે એ 10 ગણી વધી શકે। મિત્રો પહેલું મોરપીંછ છે આપણે આપણા ઘરની તિજોરીમાં અથવા તો માળિયા ઉપર રાખવું જોઈએ। તેમજ મિત્રો આપણે સૌથી વધારે જે જગ્યા ઉપર પૈસા રાખીએ છીએ તો ત્યાં આપણે મોરપીંછને રાખવું જોઈએ। આનાથી આપણા ઘરમાં ક્યારેય પૈસા નહીં ખૂટી શકે। પછી મિત્રો તમે જાતે જ જોઈ શકશો કે તમારી બચત છે બહુ વધી શકશે અને તમારા ઘરના પૈસા નષ્ટ નહીં થઈ શકે તેમજ તમારા ઘરમાં શાંતિ જળવાઈ રહે। તેમજ મિત્રો તમે તમારા મંદિરમાં પણ મોરપીંછને રાખી શકો છો। મિત્રો જો તમે ઈચ્છો તો તમે આ મોરપીંછનો ઝુરખો બનાવીને પણ રાખી શકો છો। મિત્રો જો તમે ઈચ્છો તો ભગવાન શ્રી કૃષ્ણના મુગટમાં પણ આ મોરપીંછને રાખી શકો છો। તેમજ જ્યારે તમે ભગવાનની આરતી કરો છો ત્યારે તમારે આ મોરપીંછની પણ રોજ પૂજા કરવી જોઈએ। આનાથી મિત્રો તમે પણ જોઈ શકશો કે પૈસાની બાબતમાં તમારી કિસ્મત છે એ ચમકી જશે અને મિત્રો ધન આગમનના નવા દ્વાર તમારા માટે ખુલતા જશે। મિત્રો ત્રીજો ઉપાય આપણે જોઈએ તો તમારે તમારા બેડરૂમમાં તમારી પથારીની નીચે આ મોરપીંછને રાખવાનું છે। મિત્રો પછી તમે જાતે જ જોઈ શકશો કે આનાથી તમારી અંદર બહુ સકારાત્મક ઉર્જા આવશે એટલે કે પોઝિટિવ ઉર્જા તમારી અંદર આવી શકશે। આથી તમારી અંદર વધારે શક્તિ આવી શકે છે। તમારા જીવનમાં સફળતા તો આવી જ છે પણ તેની સાથે જ પૈસાની આવક પણ વધી જાય છે। મિત્રો તમે જે પથારીમાં સૂવો છો તો તમારે તમારા ઓશિકા નીચે મોરપીંછ રાખી દેવાનું છે। તેમજ જો તમારા ઘરનો જે મુખ્ય દ્વાર છે ત્યાં તમે 3 મોરપીંછને રાખી દો છો તો તમારા ઘરની બહુ વૃદ્ધિ થાય છે। પછી તમે જોશો કે જે ઘરમાં તમે રહો છો એ ઘરનો વાસ્તુદોષ છે એ દૂર થઈ જાય છે તેમજ કોઈની ખરાબ નજર છે તમારા ઘર ઉપર નથી પડતી। મિત્રો ઘણા લોકો હંમેશા એવું કહેતા હોય છે કે બધા જ લોકોની નજર છે એ સરખી નથી હોતી। તો મિત્રો આવા પ્રશ્નોથી બચવા માટે પણ તમે આ મોરપીંછનો ઉપયોગ કરી શકો છો। આથી તમે તમારા પાકીટમાં અથવા તો પર્સમાં પણ તમે આ મોરપીંછને રાખી શકો છો। આનાથી તમારા પાકીટમાં ક્યારેય પૈસા ખૂટતા નથી અને તમારી ઉપર કોઈની ખરાબ નજર પણ લાગી શકતી નથી। તેમજ મિત્રો જો તમારા ઘરનો મુખ્ય દ્વાર છે ત્યાં તમારે એક ગણપતિ દાદાની નાની એવી મૂર્તિ લગાવી દેવાની છે। જો તમારા ઘરનો મુખ્ય દ્વાર છે એની પાસે એક ગોખલો છે તો ત્યાં તમારે ગણપતિ દાદાની મૂર્તિ પાસે એક મોરપીંછને રાખી દેવાનું છે। આથી આપણા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીજીનો વાસ રહેશે। મિત્રો આપણે રાજા મહારાજાઓની હવેલીમાં આપણે જોતા હતા કે જે હવેલીનો મુખ્ય દ્વાર હોય છે ત્યાં હવેલીમાં જતા શરૂઆતમાં જ ગણપતિજીની મૂર્તિ રાખેલી હોય છે। આથી મિત્રો કોઈ પણ શુભ કાર્ય થાય છે તો પહેલા ગણેશજીને પૂજનીય માનવામાં આવે છે અને તેની સાથે જ આપણે મોરપીંછને જો રાખશું તો આપણા જીવનમાં એવો ચમત્કાર થશે કે જેવું આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આ મોરપીંછને આપણી પાસે રાખવાથી મિત્રો આપણા ઘરના બધા જ વાસ્તુદોષો, રાહુ કેતુના દોષો તેમજ કાલ સર્પદોષ છે બધા જ નષ્ટ થઈ જશે। આ મોરપીંછનો ફાયદો એટલો બધો છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। મિત્રો આ મોરપીંછનો ઉપાય છે બહુ પુરાતન કાળોથી કરવામાં આવે છે। આથી મિત્રો આપણે આપણા ઘરમાં મોરપીંછને જરૂર રાખવું જોઈએ। તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ। તમારો દિવસ શુભ રહે। ધન્યવાદ મિત્રો।